લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. સિંદૂરના આ 3 ઉપાય અપનાવો. જો લગ્ન થવામાં ઘણી અડચણો આવી રહી છે અથવા તમારા લગ્ન નક્કી થઈ ગયા છે પરંતુ તમે હજુ પણ લગ્ન નથી કરી શકતા તો તમે સિંદૂરનો ઉપયોગ કરીને 3 ઉપાયો અપનાવી શકો છો. ઘણા લોકો વહેલા લગ્ન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે પરંતુ તેમ છતાં લગ્ન થાય તે પહેલા અમુક પ્રકારની કટોકટી અથવા અવરોધ ઊભો થાય છે. વહેલા લગ્ન કરવાની એક અસરકારક રીત છે સિંદૂરનો ઉપાય. જો તમારા ઘરમાં કોઈને લગ્ન કરવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે અથવા લગ્નની સંભાવના હોવા છતાં લગ્ન નથી થઈ રહ્યા તો તમે આ ઉપાયો અપનાવી શકો છો. 1. કુંડળીમાં માંગલિક દોષ હોય તો અપનાવો સિંદૂરનો આ ઉપાય. જો કુંડળીમાં માંગલિક દોષ હોય અને લગ્ન શક્ય ન હોય તો તમે દર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરી શકો છો અને બજરંગબલીને સિંદૂર ચઢાવો. આમ કરવાથી લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ સિવાય તમે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને લાડુ અને ફળ અર્પણ કરી શકો છો. આ સિવાય તમે દરરોજ શિવપાર્વતીની પૂજા કરો અને તેમને બેલપત્ર, કાચું દૂધ, ચોખાનું દાન અને સિંદૂર ચઢાવો. 2. સિંદૂરનું દાન કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. જો કોઈ છોકરીના લગ્નમાં અવરોધો આવે તો તમે રવિવારે કોઈ મહિલાને મહેંદી, રોલી, બંગડીઓ અને સિંદૂરનું દાન કરી શકો છો. જો દાન લેનાર સ્ત્રી ઘરની મદદ કરનાર અથવા સફાઈ કામદાર હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે મહેંદી અને સિંદૂર સાથે નાનો અરીસો અને રોકડ પણ આપી શકો છો. તમારે આ 7 રવિવાર માટે કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી છોકરીના લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. આ ટિપ્સ લગ્નમાં આવતા અવરોધો દૂર કરશે. 3. કાલી માતાને સિંદૂર ચઢાવવાથી લગ્નમાં કોઈ અડચણ નહીં આવે. જો તમે કાલી માતાને સિંદૂર ચઢાવો અને તેમની નિયમિત પૂજા કરો છો તો આ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. કાલી માતાની પૂજા કરતી વખતે તમે કાલી માતાની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવીને પણ જાપ કરી શકો છો. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપાયો અપનાવીને તમે તમારા લગ્ન જીવનમાં આવનારી અડચણોને દૂર કરી શકો છો. તમે પણ અમને આ લેખ વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ઉપરાંત જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને અન્ય સમાન લેખો વાંચવા માટે